નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી વ્યાકરણ વિભાગની અંદર અભ્યાસ કરશું. એ પહેલા મોરાસા શાળા પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત છે. આગળના તાસની અંદર એટલે કે આગળના વિડીયોની અંદર આપણે સમાસની સમજ છે મેળવી હતી. આજે એના જે બાકી રહેલા ભાગ છે એનો અભ્યાસ આપણે કરશું. એ પહેલા સમાસ એટલે શું એની થોડીક પૂર્વ ભૂમિકા છે એ આપણે આ વિડીયોની અંદર પણ સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવશે. સમાસ એટલે બે અલગ અલગ જે શબ્દો છે, અલગ અલગ અર્થવાળા શબ્દો છે ભેગા થાય એમ, એટલે કે ભેગા બને અને એક નવો શબ્દ બને એને આપણે સમાસ કહીએ છીએ. અને જે નવો બનેલો શબ્દ છે એને સામાસિક શબ્દ કહીએ છીએ. હવે મિત્રો, સમાસ છે આપણે ઓળખવાનો પૂછાતું હોય ત્યારે એ જે બનેલો સમાસ છે એટલે કે અલગ અલગ શબ્દોથી બનેલો સમાસ છે એને આપણે વિગ્રહ કરવાનો છે, એટલે કે જુદો પાડવાનો છે. અને જુદો પાડીએ એટલે એ કઈ રીતે જુદો પડે છે એને આપણે ખ્યાલ આવી શકે છે કે આ કયા પ્રકારનો સમાસ છે. પરીક્ષાની અંદર પણ એવી રીતે પૂછાય છે. આગળના વિડીયોની અંદર આપણે સમાસ ભાગ 1 માં જોયું હતું દ્વંદ્વ સમાસ, એટલે કે જેના બંને પદો સરખા હોય અને એને છૂટો પાડીએ ત્યારે અન્ય અથવા કે મૂકવું પડે છે, તેને દ્વંદ્વ સમાસ કહીએ છીએ. બીજું હતું તત્પુરુષ સમાસ, એટલે કે વિભક્તિના સંબંધોથી જોડાયેલું હોય અને એને છૂટો પડી ત્યારે વિભક્તિનું પદ ઉમેરવું પડતું હોય તેને તત્પુરુષ સમાસ કહીએ છીએ. પછી હતું મધ્યમ પદ લોપી સમાસ, એટલે કે વચ્ચેનું જે પદ છે લોપ થયેલું હોય એ વચ્ચેનું પદ લોપ ઉમેરવું પડે વિગ્રહ કરતી વખતે ત્યારે એને મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. અને દ્વિગુ સમાસ એમ, એટલે કે પૂર્વ પદ છે સંખ્યાવાચક વિશેષણો એને દ્વિગુ સમાસ કહીએ છીએ. પહેલા વિડીયોની અંદર આ 4 પ્રકાર આપણે જોયા હતા. આજના વિડીયોની અંદર બીજા 4 પ્રકારો છે જોશું. એમાં પ્રથમ છે ઉપપદ સમાસ. તો અહીંયા એની સંકલ્પના આપણે પહેલા સમજીએ કે જે સમાસમાં ઉત્તરપદ ક્રિયા દર્શાવતું હોય તેમજ તેમનો વિગ્રહ કરતી વખતે વિભક્તિનો સંબંધ હોય, એટલે કે વિભક્તિનો પ્રત્યય ઉમેરવાનો હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. મતલબ કે જ્યારે એ જે બે પદોનો બનેલો શબ્દ છે, જે સામાસિક શબ્દ છે, જે સમાસ છે, એને જ્યારે આપણે જુદો પાડીએ છીએ ત્યારે ઉત્તર પદ છે એટલે કે બીજું પદ છે ક્રિયાપદ ઉપરથી બનેલું હોય. મતલબ ક્રિયાપદ આપણે શીખીએ, ક્રિયા વર્ણવતું હોય, ક્રિયા દર્શાવતું હોય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ મિત્રો. એમ ઉદાહરણ જોઈએ કે નર્મદા, તો નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર, તો દા દેનાર એમ, બરાબર ને. તો એ બીજું પદ છે ક્રિયાપદ ઉપરથી બનેલું છે, તો નર્મ એટલે કે આનંદ આપનાર. બીજું ઉદાહરણ છે ગિરિધર, તો કે ગિરિને ધારણ કરનાર. ગિરિ એટલે પર્વત અને ધારણ કરનાર એટલે કે જે ધેરોતો એમ, બરાબર ને, કૃષ્ણ માટે એ વપરાયેલું છે. તો બીજું પદ છે ક્રિયાપદ દર્શાવે છે. તો એમ જ્યારે બીજું પદ છે ક્રિયા દર્શાવનારું હોય, એટલે કે ક્રિયાપદ ઉપરથી બનેલું હોય, એ જ્યારે આપણે છૂટું પાડીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે, તો ત્યારે ઉપપદ સમાસ છે બને છે. બીજા ઉદાહરણ અહીંયા લીધું છે ગૃહસ્થ. ગૃહ એટલે ઘર અને ગ્રહસ્થ એટલે રહેનાર, ગૃહમાં રહેનાર. એ જ પ્રમાણે નીરજ, ની એટલે નિર્મા, નીર, અને જ એટલે જન્મનાર, તો પાણીમાં જે જન્મનાર છે એના માટે નીરજ કહે છે. તો આવી રીતે જે બીજું પદ છે એ જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ સમાસિક પદનો, ત્યારે એનું બીજું પદ છે એ બીજું પદ ક્રિયા દર્શાવતું હોય અથવા ક્રિયાપદ ઉપરથી થયેલું હોય, ક્રિયાપદ ઉપરથી બનેલું હોય, તો એ પદ છે એ સમાસ છે એ ઉપપદ સમાસ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો એ ક્લિયર સમજાઈ ગયું છે કે જ્યારે સામાસિક શબ્દ એટલે કે બે પદોનો બનેલો જે સમાસ છે, સામાસિક શબ્દ છે, એને જ્યારે આપણે છૂટો પાડીએ છીએ ત્યારે બીજું પદ છે, ઉત્તર પદ છે, એ ક્રિયાપદ ઉપરથી બનેલું હોય તો એને ઉપપદ સમાસ છે કહેવામાં આવે છે. પછીનો પ્રકાર છે કર્મધારય સમાસ. વિશેષણ વિશેષ્યનો સંબંધ હોય છે. આમાં જોઈએ આપણે કે જે સમાસમાં બંને પદ વચ્ચે વિશેષણ વિશેષ્યના સંબંધથી જોડાયેલા હોય તેમજ વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધારય સમાસ કહે. વિશેષણ અને વિશેષ્ય છે આપણે આગળના વિડીયોની અંદર, આગળના તાસની અંદર શીખી ગયા છે કે નામના અર્થમાં જે વધારો કરે છે વિશેષણ, જે નામ છે વિશેષ્ય. તો જે બંને પદો ભેગા થયા છે અને એક સામાસિક શબ્દ બન્યો છે, એમાં એક પદ છે વિશેષ્ય હોય અને એક પદ વિશેષ્યનું વિશેષણ હોય, એટલે કે એના અર્થમાં વધારો કરનારું હોય, ત્યારે એ કર્મધારય સમાસ છે બને છે. જે ઉદાહરણ અહીંયા ઉદાહરણ જો કે ભાઈ મહાદેવ, તો મહા એટલે મહાન અને દેવ, તો કે મહાન જે દેવ છે એના માટે મહાદેવ એવો શબ્દ. ઓકે, દેવ એ નામ છે અને એના અર્થમાં વધારો કરે છે એ મહાન, તો દેવ છે વિશેષ્ય છે અને મહાન છે એ શું બન્યું વિશેષણ.
તો વિશેષણ વિશેષ્યનો સંબંધ બંને પદો વચ્ચે હોય, એક વિશેષ્ય હોય અને એક વિશેષણ હોય, ત્યારે કર્મધારય સમાસ છે બને છે. બીજું ઉદાહરણ છે મહોત્સવ. મહો એટલે મહાન અને ઉત્સવ એટલે ઉત્સવના અર્થમાં વધારો કરે છે, એટલે કે વિશેષણ વિશેષ્યનો સંબંધ ત્યાં દર્શાવે છે. બીજું એક ઉદાહરણ છે કે નરસિંહ, તો કે સિંહ જેવો જે નર છે, નર એટલે માણસ, નામ એના અર્થમાં વધારો છે, સિંહની સાથેની સરખામણી કરી છે, તો વિશેષ્ય વિશેષ્ય જણાવે છે. પાણી પોચું, તો કે પાણી જેવું પોચું. તો આવી રીતે એક પદ વિશેષ્ય હોય અને બીજું પદ એના અર્થમાં વધારો દર્શાવતું હોય ત્યારે કર્મધારય સમાસ છે બને છે. આગળ પણ ઉદાહરણ છે કે સંસાર સાગર, તો કે સંસાર રૂપી સાગર, બરાબર. તો આવી રીતે સાગર ખરો પણ સંસારને સાગર સાથે સરખાવી દીધો છે. તો આવી રીતે વિશેષણ વિશેષ્યનો સંબંધ છે એ બનતો હોય છે. પછીનો મહત્વનો પ્રકાર એટલે બહુવ્રીહી સમાસ. એની સંકલ્પના જોઈએ કે જ્યારે આ સામાસિક પદ એટલે કે જે સમાસ છે, બે પદોનું બનેલું જે સામાસિક પદ છે એ કોઈ ત્રીજા પદ માટે એટલે કે કોઈ અન્ય માટે પ્રયોજાયું હોય તેને બહુવ્રીહી સમાસ કહે છે. આ સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે આવતું હોય છે. મિત્રો બહુ સ્પષ્ટ સમજજો કે જે પદ છે એ પદ બે શબ્દોથી બનેલું હોય છે ત્યારે સમાસ બને છે, અને જે બે પદ બનેલું પદ છે, શબ્દ છે, એ સામાસિક શબ્દ તરીકે ઓળખાય છે. પણ અહીંયા આ સમાસની અંદર આ જે સામાસિક પદ બનેલું છે, જે બે અલગ અલગ શબ્દોના અર્થવાળું બનેલો શબ્દ છે, એ કોઈ ત્રીજા જ શબ્દ માટે, ત્રીજી જ વ્યક્તિ માટે, ત્રીજા જ વસ્તુ માટે એ વિશેષણનું કામ કરતું હોય, અથવા ત્રીજા જ વ્યક્તિ માટે, ત્રીજા જ પદ માટે વપરાતું હોય ત્યારે એ સમાસ છે બહુવ્રીહી સમાસ બને છે. ઉદાહરણ તે સમજ એટલે ખ્યાલ આવી જશે. અહીંયા મેં ઉદાહરણ લીધું કે ગજાનન, તો એ બે શબ્દ છે, ગજ અને આનંદ. પણ આ જે બે શબ્દો છે એ બે શબ્દોથી બનેલો એક શબ્દ કોઈ ત્રીજી જ વ્યક્તિ માટે વિશેષણનું કામ કરે છે. ગજ એટલે હાથી ને આનંદ એટલે મુખ, તો કે ગજના જેવું આનંદ, મુખ જેનું છે તે, બરાબર. અહીંયા જે બે પદ છે અન્ય જ પદ માટે વિશેષણ બને છે. દાખલા તરીકે ગણેશજી માટે વિશેષણનું કામ કરે છે. ગજ એનું હાથી જેવું એનું મુખ હતું, બરાબર. તો અહીંયા જે બે શબ્દો છે ગણેશજીના માટે વિશેષણ તરીકે એના અર્થમાં વિશેષતા લાવે છે, એના માટે વપરાય છે. તેમ જે બંને પદો છે પોતે નહીં પણ અન્ય પદનું વિશેષણ બનતું હોય, અન્ય પદ માટે વપરાતું હોય ત્યારે આ બહુવ્રીહી સમાસ છે બનતો હોય છે. બીજું ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. સત્યવાદી, તો કે સત્ય એટલે સાચું અને વાદી એટલે બોલનાર, તો કે જે સત્ય બોલે છે તે, એટલે કે કોઈ સત્ય બોલનાર વ્યક્તિ છે એના માટે જ આ વિશેષણ તરીકે કામ કરે છે. પછીનું ઉદાહરણ છે કે નકામો, તો કે નથી જે કામનું જે તે. તો એવી રીતે દશાનંદ, અહીંયા પણ બે શબ્દો બે પદ લીધા છે, દશ અને આનંદ, તો કે 10 જેના આનંદ છે તે. તો અહીંયા પણ રાવણ માટે જે છે આ શબ્દો છે વિશેષણ તરીકે કામ કરે છે, કારણ કે 10 મુખ હતા. તો આ ઉદાહરણો દ્વારા તમે સ્પષ્ટ સમજાશો કે જે સામાસિક શબ્દ છે, જે બંને શબ્દો સમાસથી બનેલો શબ્દ છે, જેને આપણે વિગ્રહ કરીએ છીએ ત્યારે સમાસ ઓળખી શકીએ છીએ, એ સમાસ એટલે કે એ સામાસિક શબ્દનું વિગ્રહ કરીએ ત્યારે, જુદું પાડીએ ત્યારે એ અન્ય માટે વિશેષણનું કામ કરતો હોય ત્યારે બહુવ્રીહી સમાસ છે બને છે. મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયું છે. પછીનું ઉદાહરણ છે ચક્રપાણી, કે જેના હાથમાં ચક્ર છે તે. તો ચક્ર એટલે ચક્ર છે અને પાણી એટલે હાથ, એ પણ અહીંયા પણ કૃષ્ણ માટે એ પ્રયોજાયું છે ઉદાહરણ, બરાબર. મતલબ કે વિશેષણ પ્રયોજાયું છે. તો જે બે પદો છે અન્ય ત્રીજા પદનું વિશેષણનું કામ કરતું હોય ત્યારે બહુવ્રીહી સમાસ છે બને છે. છેલ્લો અવ્યયભાવી સમાસ ક્યારેક બહુ ઓછો પૂછાતો હોય પણ એને પણ આપણે ટૂંકમાં સમજ છે પ્રાપ્ત કરીએ કે જે સામાસિક શબ્દમાં પૂર્વપદ અવ્યય હોય તેને અવ્યયભાવી સમાસ. અવ્યય એટલે એક પ્રકારનો પ્રત્યય જેને આપણે પૂર્વ પ્રત્યય કહીશું, તો એ અવ્યય હોય પૂર્વપદ તરીકે ત્યારે અવ્યયભાવી સમાસ છે કહે છે. જેમ કે અહીંયા ઉદાહરણ છે યથાશક્તિ, તો યથા છે અવ્યય છે, પ્રત્યય છે, તો શક્તિ પ્રમાણે. પ્રતિક્ષણ, તો પ્રતિ છે એ અવ્યય છે, પ્રત્યય છે, તો પ્રત્યેક્ષણ. તો આવી રીતથી એ બનતું. આ જીવન, તો આ છે અવ્યય છે, જીવન સુધી. સવિનય, તો સ છે પ્રત્યય છે, વિનય સાથે. તો પૂર્વપદ છે અવ્યય તરીકે આવતું હોય ત્યારે અવ્યયભાવી સમાસ બને છે. મિત્રો અહીંયા આ વિડીયોની અંદર આપણે 4 બીજા પ્રકાર લીધા. એની ટૂંકમાં કે પહેલો હતો ઉપપદ સમાસ, કે જ્યારે
સામાસિક શબ્દ, મિત્રો સ્પષ્ટ સમજો, સામાસિક શબ્દ એટલે બે અલગ અલગ અર્થ ધરાવતા અથવા બે શબ્દો ભેગા થઈને એક શબ્દ બને એને સામાસિક શબ્દ કહીએ છીએ, જેને આપણે સમાસ કહીએ છીએ. હવે કયા પ્રકારનો સમાસ છે એને ઓળખવા માટે આપણે એને વિગ્રહ કરવો પડે. આગળના વિડીયોની અંદર જોઈ ગયા, ફરીથી વિગ્રહ એટલે છૂટું પડીએ છીએ. તો ઉપપદ સમાસની અંદર પ્રથમ પદ તો ઠીક, પણ બીજું જે પદ છે ક્રિયાપદ ઉપરથી બનેલું હોય ત્યારે એને ઉપપદ સમાસ કહે છે. દાખલા કે નર્મદા, તો કે નર્મદા એટલે કે આનંદ આપનારી. પછી હતું કર્મધારય સમાસ, તો કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય બંને પદો વચ્ચે ત્યારે કર્મધારય સમાસ છે બને છે. દાખલા કે મહાન મહાદેવ, તો કે મહાન દેવ, એવી રીતથી. આ વિડીયોનો ત્રીજો પ્રકાર એટલે કે આ 7મો પ્રકાર જેને બહુવ્રીહી સમાસ કહે છે, કે જે બે પદો છે સામાસિક શબ્દના બનેલા જે પદ છે સમાસના, એ અન્ય પદ માટે એટલે કે ત્રીજા જ પદ માટે વિશેષણનું કામ કરતા હોય ત્યારે એને આપણે બહુવ્રીહી સમાસ કહીએ છીએ. દાખલા તરીકે ચક્ર પાણી, તો કે શક્ર જેના પાણી એટલે હાથમાં છે તે, તો અન્ય કૃષ્ણ માટે એ પ્રયોજ્ય છે. ગજાનન ગજ જેવો આનંદ છે, તો ગણેશજી માટે પ્રયોગ. જે મૂળ અહીંયા બે શબ્દો છે ત્રીજા જ વ્યક્તિ વસ્તુ કે શબ્દ માટે વિશેષણનું કામ કરે છે ત્યારે બહુવ્રીહી સમાસ બને છે. અને અંતિમ છે અવ્યયભાવી સમાસ, કે જેમાં પ્રથમ પદ છે એ અવ્યય પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે આવતું હોય, યથાશક્તિ તો શક્તિ પ્રમાણ, તો એવું અવ્યયભાવી સમાસ છે એ બનતો હોય છે. મારા ખ્યાલ મુજબ સમાસ તમે સરસ રીતે શીખી ગયા છો, સમજી ગયા છો, અને ન સમજણ તો વારંવાર આ વિડીયો છે એને જોજો. મૂળ સામાસિક શબ્દ છે એટલે કે બે પદોનો બનેલો શબ્દોનો બનેલો સામાસિક શબ્દ છે એને સામાસિક શબ્દ કહે છે. એને આપણે વિગ્રહ કરવો પડે એટલે કે છૂટા પાડવા પડે ત્યારે જ આપણે સમાસ છે ઓળખી શકીએ છે. એ તત્પુરુષ સમાસ હોય, દ્વંદ્વ સમાસ હોય, ઉપપદ સમાસ હોય, મધ્યમપદ લોપી સમાસ હોય, બહુવ્રીહી સમાસ હોય, કર્મધારય સમાસ છે. આનું ખૂબ સરસ રીતે આપણે સમજાવ્યું છે. મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયું છે. ખૂબ ખૂબ આભાર.